પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ કંપનીમાં બોઇલર ફાટવાની દુર્ઘટના બની છે, જેમાં 6 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે. બોઇલર ફાટ્યા બાદ ગેસ લીકેજ થયાની પણ આશંકા છે. પ્રાથમિક માહિતી અનુસાર કંપનીમાં કામ કરતા અચાનક બોઇલર ફાટવાની આ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હતી. ઇજાગ્રસ્ત કર્મચારીઓને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડાયા છે. તંત્ર દ્વારા ઘટનાની તપાસ શરૂ કરાઈ છે. નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો છે. આ પછી પણ ઘણા વિસ્તારમાં હિંસા ચાલુ છે. મંગળવારે સાંજે પ્રદર્શનકારીઓએ સુપ્રીમ કોર્ટમાં આગ લગાવી હતી, જેના કારણે 25,000થી વધુ કેસ ફાઇલો રાખમાં ફેરવાઈ ગઈ હતી. બુધવારે નેપાળી સેનાએ 27 તત્વોની ધરપકડ કરી. સેનાનું કહેવું છે કે આ લોકો પરિસ્થિતિનો લાભ લઈ તોડફોડ, અરાજકતા, લૂંટફાટ, આગચંપી અને જાનમાલને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી રહ્યા હતા. પોલીસે તેમની પાસેથી 33.7 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે. આ ઉપરાંત 23 બંદૂકો, મેગેઝીન અને ગોળીઓ સહિત 31 વિવિધ પ્રકારના હથિયારો પણ જપ્ત કર્યા છે. કેપી શર્મા ઓલીએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને કાઠમંડુ છોડી દીધું છે. વર્ષ 2036માં ઓલિમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલુ છે. ગુજરાત પણ આ માટે સજ્જ થઈ ગયું છે. અમદાવાદના નારણપુરા ખાતે ગુજરાતનું સૌથી મોટું અને અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયું છે. 1.18 લાખ ચોરસ મીટરના વિસ્તારમાં ₹824 કરોડના ખર્ચે બનેલા આ કોમ્પ્લેક્સનું લોકાર્પણ આગામી 14 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરાશે. આ દરમિયાન ભવ્ય કાર્યક્રમ અને જાહેર સભા યોજાશે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવા આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે. એની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે. એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજાશે. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આજે રામદેવપીર મંદિરનું તાળું તોડી રજાક આલમ નામના શખ્સે તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલી રામદેવપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો, સાથે જ હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દીધી. મંદિરમાંથી બહાર આવીને રજાકે અલ્લાહુ અકબરનો નારો લગાવ્યો હોવાની પણ મંદિરના પૂજારી, સ્થાનિકો અને વીએચપીએ આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તરત જ ભેગા થઈ અને તે યુવકને પકડી પાડી પોલીસને સોંપ્યો છે. ઘટનાને પગલે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને કડક કાર્યવાહીની માંગ કરી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને આરોપીની પૂછપરછ શરૂ કરી છે, પરંતુ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોટીલા તાલુકાના સુરે ગામમાં આવેલી વર્ની એન્વિરો કેર લિમિટેડ કંપની સામે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કડક કાર્યવાહી કરી છે. કંપની દ્વારા સર્વે નંબર 283માં બનાવેલા શેડમાં વડોદરા, કચ્છ અને અમદાવાદથી હાનિકારક કેમિકલ વેસ્ટ લગાવીને ડમ્પિંગ કરવામાં આવતું હતું. આ કેમિકલ વેસ્ટ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં છોડવામાં આવતું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિપોર્ટમાં સીઓડી પેરામીટરનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું છે. આ પ્રદૂષણની અસર સુરઈ, મોટા હરણિયા, નાનીયાણી અને ઝૂંપડા સહિતના ગામોમાં જોવા મળી છે. સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે. કંપનીના ડાયરેક્ટર હતીશભાઈ ચૌધરી અને મેનેજર વિવેકભાઈ જેઠવા સામે કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટરે કંપનીને તાત્કાલિક સીલ કરવાનો આદેશ આપ્યો છે. જામનગર જિલ્લામાં પોલીસે દારૂની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે જામનગર રાજકોટ હાઈવે પર જાંબુડા ગામના પાટિયા પાસેથી આ કાર્યવાહી કરાઈ હતી. પકડાયેલા આરોપીઓમાંના જામનગરના કિસાજ ચોક વિસ્તારના વિશાલ પ્રવીણભાઈ માવ અને રણજીત સાગર રોડ પર રહેતા જયેશ ઉર્ફે જયુ કિશોરભાઈ ચાંદ્રાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી સ્વિફ્ટ કારમાંથી 480 નંગ ઇંગ્લિશ દારૂ બોટલો મળી આવી છે. પોલીસે કુલ ₹4,73,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂની બોટલો કિંમત ₹1,68,000, 2 મોબાઈલ ફોન કિંમત ₹5,500 અને સ્વિફ્ટ કાર કિંમત ₹3 લાખનો સમાવેશ થાય છે.
મોરબીના લીલાપર રોડ પર મહાદેવ કારખાના પાસે રહેતા કિશોરભાઈ બચુભાઈ વાઘાણી સોમવારે સાંજે મચ્છુ નદીમાં ડૂબી ગયા હતા. મંગળવારે બપોરે 12 વાગ્યે મહાપાલિકાના ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમે તરત જ સ્થળ પર પહોંચી શોધખોળ શરૂ કરી હતી. મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. મચ્છુ બે ડેમના 2 દરવાજા 2.5 ફૂટ સુધી ખોલ્યા હોવાથી નદીમાં પાણીનો પ્રવાહ સતત વહેતો હતો. આથી યુવક પાણી સાથે તણાઈ ગયો હોવાની શક્યતા હતી. ફાયરની ટીમે મચ્છુ 3 ડેમ નજીક આરટીઓના પુલ પાસે પણ શોધખોળ કરી હતી. બુધવારે સવારે બેઠા પુલ નજીક મચ્છુ નદીમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ મૂકી છે. જો તેમની રજૂઆત ધ્યાન પર નહીં લેવાય તો આગામી દિવસોમાં હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. નોકર મંડળની મુખ્ય માંગોમાં વર્ગ 1 થી 4 સુધીના કર્મચારીઓને સુરત મનપામાં ગ્રેડ પે પ્રમાણે પગાર ચૂકવવામાં આવે, હોસ્પિટલમાં આઉટસોર્સિંગ પ્રથા બંધ કરી મલ્ટિપલ હેલ્થ વર્કરોની નિમણૂક કરવામાં આવે, કોન્ટ્રાક્ટ પર જે લોકો છે તેમને કાયમી કરવામાં આવે, એએમટીએસમાં 2006 થી 2011 સુધી જે વારસદારો છે તેમને પણ કાયમી કરવાની અને ફાયર બ્રિગેડમાં 24 કલાકની જગ્યાએ 8 કલાકની નોકરી કરવામાં આવે એવી માંગ કરાઈ છે. નોકર મંડળના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંત પરમારે જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારો, હોસ્પિટલ, એએમટીએસ, મેનહોલ સહિતના કામદારો મંડળ સાથે જોડાયેલા છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવીના શેરવા ગામના 20 વર્ષીય યુવકને સોશિયલ મીડિયા પર છેતરપિંડી કરવાના આરોપમાં પકડી પાડ્યો છે. આરોપી ઇરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર શાહ સૈયદે ઇન્સ્ટાગ્રામ પર ભારતીય ચલણની નોટો અને નકલી સોનાના બસ્કીટનો વિડીયો મૂકી લોકોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો. પીઆઈ HR જેઠીના માર્ગદર્શન હેઠળની એલસીબી ટીમને બાતમી મળી હતી. આરોપી પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી 500 અને 100 રૂપિયાની નોટોનો વિડીયો મૂકતો હતો. તેના વોટ્સઅપમાંથી પણ વિવિધ મોબાઈલ નંબર પર આવા વિડીયો શેર કર્યા હોવાની વિગતો મળી છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 1.60 લાખ રોકડા, 4 નકલી સોનાના બિસ્કીટ, 1 મોબાઈલ ફોન અને રૂપિયા 50,000ની કિંમતની બાઇક જપ્ત કરી છે. પાટણના સાંતલપુર તાલુકામાં 2 અલગ-અલગ ગામમાં નદીમાં નહાવા ગયેલા કુલ 12 યુવકો ડૂબ્યા હોવાની ઘટના ગઈકાલે સામે આવી હતી. જેમાં 6 યુવકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 2ના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જોકે અંધારું થઈ જતા રેસ્ક્યુ કામગીરી બંધ કરવામાં આવી હતી. વહેલી સવારથી જ ફરીથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાતા વધુ એક લાશ મળી હતી. હજુ ગુમ 3 યુવકોની શોધખોળ કરાઈ રહી છે. દુર્ઘટના વિશે વાત કરીએ તો સાંતલપુર તાલુકાના નડિયા ગામ નજીક પસાર થતી ખારી નદીમાં 9 યુવકો ડૂબ્યા હતા, જેમાંથી 4નો આબાદ બચાવ થયો, જ્યારે 2 યુવકોના ગઈકાલે સાંજે અને 1નો આજે સવારે મૃતદેહ મળ્યો છે. જોકે 2 યુવકો હજુ લાપતા છે. બીજી ઘટનામાં સાંતલપુરના રણમલપુરા ગામ પાસેની નદીમાં 3 યુવાનો ડૂબ્યા હતા.